મારું નામ જયદીપ સંગ્રામભાઈ કાછેલા છે. હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામમાંથી આવું છું. મારા મમ્મીને 15 વર્ષથી માનસિક બીમારીની તકલીફ હતી, તો તે માટે અમે રાજકોટ નરસિંહ મહેતા સાહેબને ત્યાં બતાવવા આવ્યા હતા અને સારવાર દરમિયાન ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું, 100% રિઝલ્ટ મળ્યું અને અત્યારે હવે દવાઓ બંધ થઈ ગઈ. 15 વર્ષથી શું શું તકલીફ હતી એની વિગત બોલો. 15 વર્ષથી ટેન્શનમાં રહેતા ને તોફાન કરતા એવું બધું હતું. બીજું બીજું કંઈ નહીં. શું થતું હતું 15 વર્ષથી? આમ બોલ બોલ થતી ને હા. તોફાન કરते ને કામ કરવું હોય તો કરું ને બેઠી રહું. કાંઈ બોલે નહીં એવું. બીજું શું શું થતું હતું યાદ કરો. બીજું કંઈ નહીં. અહીંયા શું શું સારવાર આપી આપણે? અહીંયા સારવાર તો ખૂબ સારી મળી છે અને સ્ટાફ તરફથી પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. શું શું સારવાર આપી? ઇન્જેક્શન, ઇન્જેક્શન સારવારમાં તો ઇન્જેક્શન આપેલા છે, બાટલા ચડાવ્યા, બાટલા ચડાવ્યા હતા અને રિપોર્ટ કરાવેલા. સ્ટાફ ટાઈમે ટાઈમે સ્ટાફ આવી ટાઈમે જાય ટાઈમે પહોંચી કે એને જાય. બોલાવવા જવું ના પડે? ના, ટાઈમે કલાકે રાઉન્ડમાં. એની રીતે આવી જાય છે. ઇન્જેક્શનથી કોઈ સાઈડ ઇફેક્ટ, ના, ના, એવું રિએક્શન, ના, કશું કોઈ નહીં. કોમ્પ્લિકેશન થયું હોય? અહીંયા સ્ટાફનો સ્વભાવ, ખૂબ સારો. ડૉક્ટરથી બધાથી સંતોષ, સંતોષ. સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું બરાબર? તમને એટલા વખતથી તકલીફ હતી 15 વર્ષથી, તો અહીંયા તમારી પાસેથી વધારે પૈસા પડાવવા માટે કોઈ તમને અમે ખોટી સલાહ આપી ના ના, હોય એવું કશું નહીં. કે ખોટું માર્ગદર્શન આપ્યું ના. હોય, 2 પૈસા વધારે લીધા હોય, ના ના, એવો કોઈ ખરાબ ના અનુભવ, એવું કશું નહીં. ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય? ના, કાંઈ. બધી રીતે સંતોષ તમને? સંતોષ. ક્યાંય ફરિયાદ કે ના, ક્યાંય? કાંઈ ફરિયાદ નહીં. હવે છેલ્લે ખાલી એટલું જ કહો કે માનો કે આ તમારો કોઈ વિડીયો જોવે છે અને એને અહીંયા આવવું છે, તો કંઈ તમારે એને સંદેશ આપવો હોય તો બોલો. કંઈ કોઈ તમારો વિડીયો જોઈને આવવા માંગતું હોય તો એને કંઈ તમારે કહેવું હોય તો? તો ખૂબ લાંબા સમયથી મગજની કોઈ તકલીફ હોય ને જો તમારે કાયમી માટે એનું નિરાકરણ આવવું હોય તો મનોશાંતિ હોસ્પિટલ ડૉક્ટર નરસિંહ મહેતા ભાઈને ત્યાં ખૂબ જ સારી ફેસિલિટી છે અને ત્યાં તમે આવી શકો છો. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.